રાંચી ટેસ્ટના બીજા દિવસે પ્રથમ દાવમાં બેટિંગ કરતા ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા જલ્દી આઉટ થઈ ગયો હતો. પ્રથમ દાવમાં રોહિતના બેટમાંથી માત્ર 2 રન આવ્યા હતા. ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને ભારતીય કેપ્ટનને પેવેલિયન મોકલી દીધો હતો. જે બાદ સ્ટેડિયમમાં બેઠેલી ઇંગ્લેન્ડની ટીમના ચાહકોએ રોહિત શર્માની મજાક મારતા એક સાથે અનોખું ગીત ગાયું હતું કે જે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. મહત્વનું છે કે રાંચી ટેસ્ટ મેચના બીજા દિવસે ઇંગ્લેન્ડની ટીમ પ્રથમ દાવમાં 353 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી કે જે બાદ બીજા દિવસે ટીમ ઇન્ડિયાથી બેટિંગ શરૂ થઈ હતી. તો ટીમ ઇન્ડિયા તરફથી ઓપનિંગમાં કેપ્ટન રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ બેટિંગ કરવા માટે આવ્યા હતા, પરંતુ કેપ્ટન રોહિત શર્મા વધુ સમય સુધી ક્રીઝ પર ટકી શક્યો ન હતો અને માત્ર 2 રન બનાવી આઉટ થયો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.